આદરણીય સંચાલક શ્રી, ગુરુજનો, મારા તમામ શિક્ષક મિત્રો અને મારા બગીચાના પૂર્ણ સમાન વાલા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રાર્થના પ્રતિ કાર્યક્રમમાં હું આપને એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ કહીશ કે એક બગીચો હતો. તો બગીચાની આજુબાજુ વિસ્તારમાં રહેતા હોય એ બધા બાળકો ત્યાં રમવા આવતા બગીચામાં. તો એમાં એવું થતું કે એક બાળક છે એ થોડુંક શ્યામ રંગનું એટલે કે કાળા રંગનું હતું. તો બીજા બધા બાળકો શું કરે, એ બાળક છે એને કોઈની સાથે રમાડે નહીં, બધા એને કીધું કે ભાઈ તું તો કાળો છો, શ્યામ રંગનો છો, એટલે અમારી સાથે ન રમતો. એટલે રોજે રોજ આ બાળક રમવા જાય અને એની સાથે આવું થાય એટલે એ બાળક ધીમે ધીમે એને મનમાં થઈ ગયું, ગલાની ખાવા માંડી, ગિલ્ટી ફીલ કરવા માંડ્યો કે ખરેખર જે વ્યક્તિ કાળા હોય એ જીવનમાં કાંઈ કરી શકતા નથી. એટલે પહેલા એ ભણવામાં ખૂબ હોશિયાર હતો, પણ ધીમે ધીમે એકલો રહેવા માંડે, કોઈ સાથે બોલવાનું નહીં, કોઈ સાથે રમવાનું નહીં, કાંઈ ના કરે. શા માટે કે બધા બાળકો એને ખીજવતા હતા. એટલે એને મનમાં એમ થઈ ગયું કે કાળા વ્યક્તિ હોય જીવનમાં કાંઈ કરી શકવાના નથી. હવે એક દિવસ એવું થાય છે કે એ બાળક છે એને મમ્મી એમ કહે કે જા બેટા રમો. તો આ બાળક છે બગીચામાં રમવા જાય છે. તો પેલા બાળકો છે એને રમાડતા નથી અને ખીજવે છે કે ભાઈ તું કાઢો છો, જા અમારી સાથે નહીં રમતો. એટલે એ બાળક છે એ એક બાકડા ઉપર બેસી જાય છે. થોડીક વાર થાય છે તો ત્યાં એક ફુગાવાળા ભાઈ નીકળે છે. સરસ મજાના લાલ, લીલા, પીળા, ગુલાબી, કાળા, સફેદ બધા રંગના ફુગા લઈ અને એ ભાઈ ફુગા વેચવા આવે છે. તો આ બાળક છે એ જોવે છે, બીજા બાળકો દોડી દોડીને ફુગા લેવા જાય છે. તો આ બાળકને મનમાં એમ થઈ છે કે કાળા વ્યક્તિ છે એ કંઈ ન કરી શકે, એમાં કાળા રંગનો ફુગ્ગો છે એ ઉપર આકાશમાં ન જઈ શકે. એટલે એને જિજ્ઞાસા થઈ છે કે ખરેખર આ કાળા રંગનો ફુગ્ગો છે એ આકાશમાં ઊંચે ઉડતો હશે બીજા રંગના ફુગ્ગા છે એની જેમ. એટલે એ ફુગાવાળા ભાઈ પાસે જાય છે અને એ બાળક છે એ પૂછે છે ફુગાવાળા ભાઈને કે ભાઈ આ કાળા રંગનો ફુગ્ગો છે એ આ બધા રંગના ફુગ્ગા છે એની જેમ ઉપર જશે? તો એ ફુગાવાળા ભાઈ છે એ શું કરે છે, કાળા રંગનો ફુગ્ગો એ બાળકના હાથમાં આપે છે અને કહે છે કે હવે એને ઊંચે આકાશમાં મૂકે છે. એટલે એ કાળા રંગનો ફુગ્ગો છે એ પણ ઊંચે આકાશમાં જાય છે. એટલે એ જે ફુગાવાળા ભાઈ છે એ કોઈ કોલેજમાં કે સ્કૂલમાં અભ્યાસ કરવા નથી ગયા, પણ તોય એ બાળકને સરસ મજાનું સમજાવે છે કે આ જે કાળા રંગનો ફુગ્ગો છે એ એના રંગના લીધે ઉપર આકાશમાં નથી જતો, પણ એમાં જે હવા ભરેલી છે એને લીધે જાય છે. એમ દરેક વ્યક્તિ છે એ એના રંગરૂપથી મહાન નથી હોતું, એનામાં રહેલી ક્ષમતા મતલબ કે એનામાં રહેલી આવડત એને લીધે ઉપર ઉઠે છે. અને આપણે કે હકીકતમાં એવું જ હોઈએ છે કે આપણે કાળા, ધોળા, જાડા, પાતળા એને કોઈ મહત્વ નથી. તમારામાં રહેલી ક્ષમતા મતલબ કે આવડત હશે તો તમે ઉપર જાશો. અને એનું ઉદાહરણ છે ગાંધીજી, અબ્દુલ કલામ સાહેબ. આ છે એ રંગે શ્યામ જ હતા, છતાંય પણ આજે આપણે એની મહાનતાને લીધે યાદ કરીએ છીએ. અને આમાંથી આપણે એ શીખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એના રંગરૂપથી મહાન નથી હોતું, પણ એનામાં રહેલી ક્ષમતા મતલબ કે આવડતથી મહાન બને છે. તો આપણે પણ એ શીખવું જોઈએ જીવનમાં. અને અહીંયા બેસેલા દરેક બાળક છે એનામાં ક્ષમતા અને આવડત હોય જ છે, પણ જરૂર છે ખાલી એની સુસુપ્ત શક્તિને જાગૃત કરવાની. અને શાળા છે એ જ કામ કરે છે કે તમારામાં જે ક્ષમતા રહેલી છે એને જાગૃત કરવાનું કામ કરે છે. કેમ કે દરેક બાળક છે દરેક વિષયમાં હોશિયાર હોય એવું જરૂરી નથી. કોઈ અભ્યાસમાં હોશિયાર હોય તો કોઈ છે એ રમતગમતમાં હોશિયાર હોય, કોઈ ચિત્રકામમાં હોશિયાર હોય. તો દરેક બાળકમાં જે ક્ષમતા રહેલી છે એ શાળાએ એ બાળકની ક્ષમતાને સુસુપ્તમાં રહેલી શક્તિને જાગૃત કરવાનું કામ